અત્યારે તમે હર એક ચેનલ અથવા ટેલિવિઝનની અંદર જોશો તો તમને એક જ ચહેરો દેખાશે અને તે ચહેરો છે મોનાલિસાનો. અને આખિર મોનાલિસા આવી રીતે કઈ રીતે ફેમસ થઈ અને એકદમ નાના અને ગરીબ પરિવારમાંથી આવેલી આ મોનાલિસા અચાનક એટલી બધી વાયરલ થવા પાછળનું કારણ શું છે અને તે ક્યાં રહે છે અને તે કોણ છે તે વિસ્તારથી આપણે સમજીએ. તમે બધા જાણો છો કે મહાકુંભ ચાલુ થયો તેમના 5મા 6ઠ્ઠા દિવસે મોનાલિસા તેમના પરિવાર સાથે ઇન્દોરથી મહાકુંભની અંદર આવે છે અને તે નાનો એવો વેપાર કરે છે અને તે રુદ્રાક્ષ અને બીજી બધી માળાઓ વેચે છે અને માળા વેચે છે અને વેપાર કરે છે. પણ મહાકુંભમાં બન્યું એવું કે માળા વેચતા વેચતા એક યુટ્યુબરે તેમનો વિડીયો બનાવ્યો અને તેમની કજરી આંખો જોઈ અને તે વિડીયો એટલો બધો વાયરલ થઈ ગયો કે લોકો મોનાલિસાને એક મોડર્ન બનાવી દીધી. અને આજની તારીખમાં પૂછો તો ઘણા બધા ડાયરેક્ટરોએ તેમને પિક્ચરની પણ ઓફર કરી છે અને છેલ્લે મોનાલિસા એક પણ માળા વેચી ના શકી અને આખીરમાં એક અખાડાની મદદથી તેમણે છુપાવવું પડ્યું અને એટલા બધા ઇન્ટરવ્યુ અને એટલા બધા લોકો તેમના ઇન્ટરવ્યુ લેવા માટે અને તેમની પાસે ફોટો પડાવવા માટે આવે છે કે મોનાલિસા તેમનો વેપાર કરી નથી શકતી. અને આખીરમાં બધા હજી પણ મોનાલિસા કોઈ જગ્યાએ છુપાયેલી છે તો તેમના મમ્મી પપ્પા અને તેમના ભાઈઓ અને તેમના બેન સાથે વાત કરી અને માળા નથી ખરીદતા, તેમને એમ પૂછે કે મોનાલિસા ક્યાં છે. દોસ્તો, આપણે ખાલી સમજવાનું એટલું જ છે કે મહાપર્વત મહાકુંભ એ આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને સંસ્કૃતનો ફેલાવો કરવાનો છે. અને આ મહાકુંભની અંદર આજે લોકો બધા એક મોડર્નનું ફેમસ કરી રહ્યા છે અને એની રીલ બનાવી રહ્યા છે. તો તમારું મંતવ્ય આ વિડીયા પ્રત્યે શું છે તે ચોક્કસથી કહેજો.